Hello friends, myself Aryan Patel. Welcome to my 7th lecture of Unit 1 of course SMS 503. અગાઉના લેક્ચરની અંદર આપણે ડિફરન્શિયલ ઇક્વેશન લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોફિશિયન્ટ એવા દાખલાની આપણે વાત કરી હતી. અહીં આપણે અત્યારે હાલ કયા દાખલા ગણીએ છીએ જેની અંદર રાઈટ સાઈડ 0 હોય, એનો મતલબ કે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન હોય એવા ડિફરન્શિયલ ઇક્વેશનને આપણે સોલ્વ કરી રહ્યા છીએ. તો અહીં આપણી પાસે એક એક્ઝામ્પલ છે જેને આપણે સોલ્વ કરીશું. તો આપણી જે મેથડ છે એ પ્રકારે સોલ્વ કરીશું. ચલો જોઈએ. તો અહીં આપણે એક્ઝામ્પલ આપ્યું છે d6 - a6y 0. આ આપણું ડિફરન્શિયલ ઇક્વેશન છે અને સોલ્વ કરવું છે. તો પહેલું કામ શું કરીએ છીએ? ઓક્સિલરી ઇક્વેશન લખીએ છીએ. The auxiliary equation is auxiliary equation કયું થશે? m6 - a6 = 0. હવે અગાઉ આવું ઇક્વેશન અગાઉ આવી ગયું છે તમારી પાસે ને, કે જેની અંદર હાઈએસ્ટ ડિગ્રી વાળું ટર્મ હોય અને કોન્સ્ટન્ટ ટર્મ હોય. તો આની એ સ્પેશિયલ મેથડ છે કે આપણે શું કરીએ છીએ? m6 બરાબર શું કરીશું? અહીં therefore m6 = a6 લખીશું. therefore m શું લખાશે? a6 ની 1/6 પાવર. a6 ને બહાર કાઢીએ તો અહીં અંદર શું વધશે? a વધશે ને? a6 1/6 બહાર લઈએ તો અંદર શું વધશે? 1 વધે તો 1/1/6. હવે આના કેટલા આન્સર મળે? 6 આન્સર મળે. બીકોઝ અહીં 6th રૂટ ઓફ યુનિટી કહેવાય. આ શું કહેવાય? 6th રૂટ ઓફ યુનિટી. અને તમે સેકન્ડ સેમિસ્ટર ની અંદર કોમ્પ્લેક્સ નંબર ચેપ્ટર ની અંદર આ પ્રકારની વેલ્યુ તમે ગણતા હતા ને, 6 આન્સર મળે. ચલો તો કઈ રીતે મળે છે? તો કોમ્પ્લેક્સ નંબર ચેપ્ટરમાં જે તમે મેથડ યુઝ કરતા હતા એ મેથડ પ્રમાણે આપણે અહીં ગણીશું. અને આવો એક દાખલો પણ અગાઉ આપણે જોયો છે. તો પહેલા શું કરીશું? અહીંયા 1 જે છે એને આપણે પોલર ફોર્મમાં લખીશું. તો મેં અગાઉ તમને સમજાવ્યું છે કે 1 ને પોલર ફોર્મમાં લખવું તો 1 ને કયા સ્વરૂપમાં લખવો છે? અહીં આપણે r cos θ પ્લસ i sin θ એટલે કે r cos θ ફોર્મમાં લખવો છે. તો 1 જે છે એને કઈ રીતે જોવાય? તમારે કોમ્પ્લેક્સ નંબરને જોવો હોય તો કાર્ટેશિયન ફોર્મમાં x + iy જોવો હોય તો 1 ને કઈ રીતે લખવું પડે? 1 = આ રીતે લખવું પડે 1 + i * 0. એટલે કે અહીં x કેટલા છે? 1 છે, y કેટલા છે? 0 છે. તો r સીધા મળી જાય કઈ ફોર્મ્યુલાથી? √x² + y² પરથી તમને r મળી જાય. કેટલા થાય? 1 થાય. ઓકે, તો r મળી ગયો છે. તો અહીં r તમારી પાસે આવી ગયો છે. હવે વાત રહી થીટાની. તો cos θ + i sin θ. થીટા કયો લખો? તો આ 1 જે કોમ્પ્લેક્સ નંબર છે એને તમે કઈ રીતે જુઓ છો? 1 + i0. એક 1 + i0 ને તમે જોવા જાઓ પ્લેન ની અંદર તો કઈ જગ્યાએ બિંદુ જોવા મળે? આને આ બિંદુ તરીકે જુઓ. હંમેશા કોમ્પ્લેક્સ નંબર x + i ને તમે xy બિંદુ તરીકે જોઈ શકો. તો આને કઈ રીતે જુઓ? 1 0 બિંદુ તરીકે જુઓ. તો 1 0 બિંદુ અહીં આવે તો 1 0 બિંદુ અહીં છે. ઓકે, સો કોમ્પ્લેક્સ નંબર અહીં છે આપણી પાસે. તો આ તો કઈ એક્સિસ પર છીએ આપણે? પોઝિટિવ x એક્સિસ પર. અને આ એક્સિસ પર જેટલા બિંદુઓ હોય એને તમે જો પોલર ફોર્મમાં લખવા જતા હો તો ત્યાં આર્ગ્યુમેન્ટ કેટલો હોય? થીટા કેટલો હોય? 0 હોય. આપણને ખબર જ છે ને. તો અહીં 0 લખીશું. તો 0 લખીશું. તો 1 તો લખતા નથી. અને આ cos 0 + i sin 0 ને શોર્ટમાં લખવું હોય તો શું લખીએ છીએ આપણે? CIS0 લખીએ છીએ. શું લખીએ છીએ? CIS0. તો મેં શું સમજાવ્યું તમને? 1 જે છે આપણી પાસે એને આપણે પોલર ફોર્મમાં લખ્યું. કઈ રીતે લખ્યું? તો પહેલા જુઓ 1 = 1 + i0 લખ્યા = x + iy. તો કમ્પેર કર્યા તો રિયલ પાર્ટ x = 1 છે, ઇમેજનરી પાર્ટ y = 0 છે. તો r = √x² + y² બરાબર કેટલા મળશે? 1 મળશે. મૂકો અંદર. એટલે r મેં 1 મૂકી દીધા. હવે θ શોધવાનો આવ્યો. તો θ શોધો તો તમારે આ કોમ્પ્લેક્સ નંબરને પ્લેન ની અંદર જોવો પડે કઈ જગ્યાએ આવે છે. તો 1 + i0 જે કોમ્પ્લેક્સ નંબરને છે એને તમે કયા બિંદુ તરીકે જોઈ શકો? 1 0 બિંદુ. 1 0 બિંદુ કઈ એક્સિસ પર હોય? x એક્સિસ પર હોય ને. પણ પોઝિટિવ x એક્સિસ પર તે આર્ગ્યુમેન્ટ θ કેટલો હોય? 0 હોય. તો θ ત્યાં 0 હોય તો એટલા માટે મેં θ 0 લીધો. તો હવે તમારી પાસે r અને θ બંને આવી ગયા છે. તો એને શોર્ટમાં તમે cos 0 + i sin 0 ને શોર્ટમાં શું લખો? CIS0 લખો. r તો 1 છે, લખવાની જરૂર નથી. સો ઇન શોર્ટ તમારી પાસે 1 જે છે એને પોલર ફોર્મમાં લખવા હોય તો કઈ રીતે લખાય? CIS0. તો હું અહીં લખું છું. સો a CIS0 ⁻1/6. પછી આગળના સ્ટેપમાં આપણે શું કરીએ છીએ? તો જે આર્ગ્યુમેન્ટ θ છે ને એની અંદર 2k π એડ કરીએ છીએ. શું કરીએ છીએ?
2k pi એડ કરી દો 2k pi plus 0 raised to 1/6 આ તો કેટલા થાય 2k pi થાય ને that means a cis 2k pi raised to 1/6 હવે ડી મોઇવસ થિયરમ પ્રમાણે ઉપરની ઘાત છે એ એંગલ સાથે ગુણી જાય તો તમે શું લખો that equal to a cis sorry 2k pi by 6 થશે આ જે ઘાત છે ક્યાં ગુણી જાય એંગલ સાથે ગુણી જાય તો લાસ્ટલી આપણને જોવા મળે છે અહીં a cis 2 કેન્સલ થાય ને એટલે k pi by 3 મળશે अगर k की वैल्यू હોય તો મેં તમને અગાઉના દાખલામાં સમજાવ્યું છે એ 1/6 હોય તો ક્યાં સુધી જવાનું k બરાબર 0 થી સ્ટાર્ટ કરીને 5 સુધી જવાનું તો k બરાબર 0 થી સ્ટાર્ટ કરવાના ક્યાં સુધી જવાનું 6 હોય તો 5 સુધી 5 હોય તો 1/5 હોય તો કેટલા લખવાના 4 સુધી જવાનું એ પ્રમાણે એક ઓછી વેલ્યુ સુધી જવાનું તો 0 1 2 3 4 5 સુધી જઈશું તો ટોટલ અહીં આટલી વેલ્યુ મૂકશો એટલે તમને જુદા જુદા m મળશે m ની ટોટલ કેટલી વેલ્યુ મળવી જોઈએ 6 વેલ્યુ મળવી જોઈએ બીકોઝ 6 ડિગ્રી નું ઇક્વેશન છે તો 6 મળશે આન્સર જુઓ 1 2 3 4 5 અને 6 વેલ્યુ મળશે ને આ 6 વેલ્યુ મૂકશો એટલે તો એ 6 વેલ્યુ કઈ મળે છે એને શોધવા આપણે આગળ જઈએ ચલો હું હવે આ કાઢી દઉં હવે હું પહેલા શું કરું છું k બરાબર 0 મૂકું છું અહીં m ની વેલ્યુ આના પરથી મળશે જુદી જુદી k ની વેલ્યુ મૂકવાથી चलो पहला આપણે મૂકીએ છે k = 0 ચલો k 0 મૂકીએ છે તો m કેટલા થાય મૂકો અંદર આ m બરાબર આ છે એમાં k બરાબર 0 મૂકો a cis 0 થાય cis 0 ને ફૂલ ફોર્મ લખવા તો શું લખાય cos 0 a cos 0 plus i sin 0 cos 0 કેટલા થાય ખબર છે ને cos 0 1 થાય અને sin 0 કેટલા થાય 0 તો ટોટલી તમને શું મળશે એ આન્સર મળશે પહેલો આન્સર હવે k બરાબર ક્યાં મૂકીશું 1 મૂકીશું નેક્સ્ટ અહીં આપણે મૂકીએ છીએ k = 1 સો m = a cis અને a cis k બરાબર 1 મૂકીએ કેટલા મળે છે pi by 3 ચલો આને ફૂલ ફોર્મમાં લખીએ તો cos pi by 3 plus i sin pi by 3 થાય છે હવે cos pi by 3 એટલે કે cos 60 નો જવાબ કેટલો હોય sin 30 જેટલો કેટલો હોય sin 30 એટલે કે 1/2 i sin 60 નો નંબર કેટલો હશે √3/2 સો અહીં ઇન્સર્ટ તમને આન્સર આટલા સુધી મળી ગયો ઓકે અને આને સિમ્પ્લિફાય કરીને મલ્ટીપ્લાય કરવા કરી નાખો તો રીયલ ઇમેજનરી પાર્ટ તો a/2 plus I √3/2 એ અથવા √3a/2 તો k બરાબર 1 માટેનો આન્સર તમને મળી ગયો છે m નો આ કઈ વેલ્યુ મળે છે આપણને જો m બરાબર મળે છે ને k બરાબર 2 માટે હવે m કરીએ તો m = કયા છે k બરાબર 2 મૂકે તો a cis 2 pi by 3 a cos 2 pi by 3 plus i sin 2 pi by 3 is equal to a into હું બાકીનું બાકી રાખું છું પછી લખીશ આપણે વેલ્યુ k is equal to next 3 number cs કેટલા લખીશું k બરાબર 3 મૂકીએ છે ને હવે તો 3 pi by 3 એટલે pi થાય ને 3 pi by 3 એટલે શું થશે pi થશે તો હું સીધા pi લખી દઉં cos pi plus i sin pi આ તો સિમ્પલ વેલ્યુ છે cos pi નો આન્સર તો જાણીએ છે કેટલો છે -1 અને sin pi નો કેટલો થાય 0 so I into 0 so that equal to -a હવે આગળ આવી k બરાબર 4 વેલ્યુ चलो k बराबर 4 મૂકો તો m is equal to a cis 4 મૂકો તો 4 pi by 3 થાય છે is equal to a cos 4 pi by 3 plus I sin
4 પાઈ બાય 3 આગળની કેલ્ક્યુલેશન હું બાકી રાખું છું. એના પછી લાસ્ટ નંબર આવ્યો k = 5. સો m ની વેલ્યુ ગણીએ છે 1 CIS k બરાબર 5 મૂકો 5 બાય 3 થાય ને, તો a cos 5 બાય 3 પ્લસ i sin 5 પાઈ બાય 3 થાય ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ બાકી છે ને આપણે વેલ્યુ લખવાની, ચાલો લખીએ. હવે 2 પાઈ બાય 3 છે, પાઈ બાય 3 માટેનો આન્સર જાણીએ છીએ હે ને, તો 2 પાઈ બાય 3 નો આન્સર જાણી શકાય કઈ રીતે તો જુઓ. અહીં આપણી પાસે આ પ્લેન ની અંદર છે, પાઈ બાય 3 કઈ જગ્યાએ હોય? ફર્સ્ટ ક્વોડ્રન્ટ ની અંદર. એટલે x cos ની અને sin ની બંને વેલ્યુ કેવી હોય? ધન. જો અહીં વેલ્યુ તમે ફરીથી એકવાર રિવાઇઝ કરો. અહીં cos ની વેલ્યુ ધન હોય, અહીં પહેલી વેલ્યુ હું cos ની કહું છું અને બીજી sin ની હોય હે ને, તો cos ની વેલ્યુ ધન હોય, અહીં sin ની બરાબર હોય. અહીં કેવું હોય? અહીં x કેવો હોય? નેગેટિવ. એટલે અહીં x નેગેટિવ હોય ને, એટલે માઈનસ અને y પોઝિટિવ હોય એટલે માઈનસ પ્લસ. પણ આ cos ની કહેવાની, આ sin ની હે ને. અહીં x એ નેગેટિવ હોય અને y નેગેટિવ, એટલે કે cos અને sin બંને વેલ્યુ નેગેટિવ હોય. પહેલી cos ની કરવાની, બીજી sin ની. અહીં x ની પોઝિટિવ, y ની નેગેટિવ હે ને. x ની પોઝિટિવ હોય અને y ની નેગેટિવ હોય. ચલો પાઈ બાય 3 અહીં આવે છે. નેક્સ્ટ આપણી પાસે અહીં એટલે પાઈ બાય 3 વચ્ચે બાકીના જવાબ મેળવીશું. 2 પાઈ બાય 3 ક્યાં આવે? તો 2 પાઈ બાય 3 ને કેમ તમે કેતે જોઈ શકો? 2 પાઈ બાય 3 તમે આતે જોઈ શકો પાઈ માઈનસ પાઈ બાય 3. કેતે જોઈ શકો? પાઈ માઈનસ, તો પાઈ અહીં હોય, પાઈ માઈનસ પાઈ બાય 3 કરશો એટલે કયા ચરણમાં આવશો? બીજા ચરણમાં. તો 2 પાઈ બાય 3 અહીં હોય, એનો મતલબ કે ત્યાં cos ની વેલ્યુ નેગેટિવ હોય અને sin ની વેલ્યુ પોઝિટિવ હોય. તો cos ની વેલ્યુ નેગેટિવ હોય, વેલ્યુ તો એ જ આવશે 1/2 ને √3/2. cos ની વેલ્યુ 1/2 આવે, પણ કેવી આવશે? -1/2. ખાલી sin નો ફરક હશે. અને sin ની વેલ્યુ કેવી આવે છે? પ્લસ આવશે. સો i √3/2. તો -a/2 પ્લસ i √3a/2 લખાઈ ગયું છે. ચલો હવે આવો 4 પાઈ બાય 3 પર. હવે 4 પાઈ બાય 3 ને કેતે લખાય? પાઈ પ્લસ પાઈ બાય 3 હે ને. તો પાઈ તો અહીં હોય, પાઈ પ્લસ પાઈ બાય 3 કયા ચરણમાં આવો? ત્રીજા ચરણમાં. સોરી, તો 4 પાઈ બાય 3 ક્યાં હશે? અહીં હશે. તો ત્યાં તો બંને વેલ્યુ, cos ની વેલ્યુ નેગેટિવ છે અને sin ની વેલ્યુ નેગેટિવ છે. તો અહીં વેલ્યુ તો અહીં જ આવવાની, પણ sin ખાલી અહીં બદલાય. મેં શું કીધું? સો -1/2 -i √3/2 તો is equal to -a/2 -i √3a/2. ચલો આગળ આયા 5 પાઈ બાય 3. 5 પાઈ બાય 3 કેતે જોવાય? તો 5 પાઈ બાય 3 ને જોઈએ. ચલો તો 2 પાઈ માઈનસ પાઈ બાય 3 થાય. જુઓ 6 પાઈ માઈનસ પાઈ 5 પાઈ બાય 3 થાય ને, એટલે 2 પાઈ માઈનસ 2 પાઈ અહીં હોય, પાઈ બાય 3 ને આ માઈનસ જવાનું, એટલે 5 પાઈ બાય 3 કયા ચરણમાં આવે? ચોથા ચરણમાં. ચોથા ચરણમાં કોણ ધન હોય? cos ધન હોય અને sin ઋણ હોય. cos ધન એટલે અહીં વેલ્યુ તો એ જ આવવાની છે, પણ cos ધન લેવાની, એટલે કે 1/2 અને sin ઋણ લેવાની છે ને, એટલે -i √3/2. સો લાસ્ટલી મળે છે આપણને a/2 -i √3a/2. તો અહીં આપણને 6 એ 6 વેલ્યુ મળી ગઈ. 1 2 3 4 5 6 6 આન્સર તમને મળી ગયા. મેં કહ્યું હતું ને કે 6 ડિગ્રીનું ઇક્વેશન છે, તો તમને 6 આન્સર મળવા જોઈએ. તો 6 આન્સર તમને મળી ગયા છે. હવે આપણે સોલ્યુશન લખવાનો પ્રયત્ન કરીશું, હે ને? કરી દો. ચલો આગળ લખીએ સોલ્યુશન. પણ સોલ્યુશન લખતા પહેલા હું m ની વેલ્યુ જોઈ લઉં કેટલી કઈ 6 વેલ્યુ આવી. m આપણને શું મળ્યું છે? જો એક તો a મળ્યા છે, -a મળ્યા છે. a और कर लो ना, a और -a और બીજી કઈ છે? જો હવે બે બાકીના કોમ્પ્લેક્સ છે, હે ને? બાકીના કેવા છે? કોમ્પ્લેક્સ છે. તો કોમ્પ્લેક્સ કન્જ્યુગેટ હશે. જો a/2 વત્તા i √3a/2 છે, તેનો કન્જ્યુગેટ હશે નશે. જુઓ આ છે તો એનો કન્જ્યુગેટ પણ સાથે છે, હોય છે. તો અહીં કયા હશે? ઓર a/2 પ્લસ ઓર માઈનસ i √3a/2 થયું. ઓકે. ઓર
હવે તમે જુઓ આને આ કન્જ્યુગેટ છે ને -a/2 વાળો -a/2 વત્તા i √3/2 છે તો એનો કન્જ્યુગેટ છે એનો મતલબ કે -a/2 ± i √3a/2 ઓકે તો આટલા આન્સર મળ્યા છે તો હવે અહીં આપણે સોલ્યુશન લખીશું therefore the general solution of equation 1 is general solution કયું થશે so y is equal to એ જો રાઈટ સાઈડ 0 છે એટલે જનરલ સોલ્યુશન એ તમારો CF હે ને CF એ જ તમારું જનરલ સોલ્યુશન થશે એટલે y એટલે શું થશે તો CF એટલે કેવી લખીએ છીએ આપણે આપણી મેથડ પ્રમાણે તો પહેલા a રૂટ છે જે રિયલ રૂટ છે તો એના આધારે કયું ટર્મ લખીશું c1 e⁻x લખીશું પછી માઈનસ a પણ રિયલ છે અને 1 છે એટલા માટે એના આધારે આપણે શું લખીશું c2 e⁻ax લખીશું હવે આગળ જાઓ આ જે કોમ્પ્લેક્સ કન્જ્યુગેટની પેર છે તો એના આધારે આપણે શું લખીશું તો e⁻x આલ્ફા ની જગ્યાએ કોણ છે a/2 તો a/2x હે ને અને અહીં લખીશું c1 c2 વપરાઈ ગયા છે ને હવે c3 cos βx બીટા એટલે કે √3a/2 પ્લસ c4 sin βx હે ને બીટા કેટલા છે √3a/2x આ આન્સર લખાયો કોના આધારે આ પેરના આધારે હવે આ પેરના આધારે લખીએ તો પ્લસ e શું આવશે -a/2x c3 c4 આવી ગયા છે ને હવે કયો લઈશું c5 લઈશું cos બીટા ની જગ્યાએ કેટલા છે અહીં √3a/2 x પ્લસ c6 sin √3a/2 તો આ તમને જે ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું હતું એનું જનરલ સોલ્યુશન તમને મળી ગયું ઓકે આવો દાખલો અગાઉ પણ આવી ગયો તો તમે કમ્પેર કરીને એ પ્રકારે આ પ્રકારના દાખલા ગણી શકો તો આ દાખલાની અંદર ખાસિયત શું છે કે અહીં જો જે ડિફરન્શિયલ જે તમારું ઓક્સિલરી ઇક્વેશન છે એ ઓક્સિલરી ઇક્વેશનમાં હાઈએસ્ટ ડિગ્રી વાળું ટર્મ અને કોન્સ્ટન્ટ ટર્મ બે જ આપેલા છે વચ્ચેના ટર્મ અહીં આપેલા નથી એટલે એમાં આ મેથડથી તમે રૂટ શોધી શકો અને રૂટ શોધીને આ પ્રકારના મતલબ જનરલ સોલ્યુશન તમે લખી શકો જોઈ લો